નમસ્કાર દોસ્તો, મુરલીધર ફાર્મિંગ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણા વિડીયોમાં વાત કરવાના છીએ। ઘણા ખેડૂત ભાઈઓની એક કોમેન્ટ હતી કે આપણે જે યુરિયા આવે છે એ બે ટાઈપના આવે છે। એક આવે છે મોટા દાણાવાળું યુરિયા અને એક આવે છે નાના દાણાવાળું યુરિયા। તો આ બંને યુરિયામાં શું તફાવત છે, કયા યુરિયાનો આપણે ઉપયોગ કરવો જોઈએ અને કયા યુરિયામાંથી આપને વધારે ફાયદો મળી શકે, તો આજે આપણે એના વિશે જ વાત કરશું। તો આ વિડીયો તમે છેલ્લે સુધી જોજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો। તો સૌથી પહેલાં આપણે ટેકનિકલ રીતે જાણીએ કે બંને યુરિયામાં શું તફાવત છે। તો જે યુરિયા છે એને બનાવવા માટે યુરિયાને એક હાઈ ટેમ્પરેચર ઉપર ગરમ કરવામાં આવે છે અને જ્યારે એ યુરિયા હાઈ ટેમ્પરેચર ઉપર ગરમ થાય છે ત્યારે યુરિયાની અંદરના જે અણુ હોય છે અણુના અથડામણ અને ધ્વનિકરણના કારણે એમાં એક બ્યુરેટ નામનો એક પદાર્થ નીકળે છે। એ એક પ્રકારનો ટોક્સિક પદાર્થ હોય છે, ઝેરી પદાર્થ હોય છે અને આ ઝેરી પદાર્થ છે એ આપણી જમીન માટે અને આપણા જે પાક માટે બહુ નુકસાનકારક હોય છે। કારણ કે અત્યારે તમે જોઈ શકો છો કે આપણે યુરિયાનો ઉપયોગ કરવાથી આપણી જે જમીનના પોષક તત્વો છે અને જે અળસિયા છે એને એક બહુ વધારે નુકસાન કરે છે અને આપણા જે પાકના જે પાંદ હોય છે એના ઉપર યુરિયા પડે છે તો યુરિયાથી પાન છે એ પણ બળી જાય છે। તો આ જે એનું કારણ છે એ છે બ્યુરેટ પદાર્થ અને આ બ્યુરેટ છે એ એક પ્રકારનું ટોક્સિક એટલે ઝેર જ છે અને આ જે ગવર્મેન્ટના જે નિયમ પ્રમાણે આપણે જે બ્યુરેટ છે એ બ્યુરેટની માત્રા જે યુરિયામાં છે આપણે ફર્ટિલાઇઝર યુરિયામાં 1.5%થી વધારે ના હોવી જોઈએ। જો એનાથી વધારે હોય તો એ ફર્ટિલાઇઝર માટે યોગ્ય ના ગણાય, એટલે એનાથી વધારે ના હોવી જોઈએ। પણ જે આપણે નાની સાઇઝનું જે દાણાવાળું યુરિયા આવે છે એ યુરિયામાં બ્યુરેટની માત્રા હોય છે 1% અને મોટા દાણાવાળું જો યુરિયા આવે છે એમાં બ્યુરેટની માત્રા છે 1.5%। તો આ તમે એક મેજર મોટો ડિફરન્સ જોઈ શકો છો બંને યુરિયામાં। તો હવે આપણે સવાલ એ થાય છે કે તો મોટા દાણાવાળું યુરિયા છે એ કંપનીએ શા માટે બનાવે છે, કારણ કે સૌથી પહેલાં તો આપણે નાના દાણાવાળું યુરિયા છે આપણે માર્કેટમાં છે મળતું, પછી કંપનીએ છે એ મોટા દાણાવાળું યુરિયા છે બનાવવાનું શરૂઆત કરી। તો આનાથી શું ફાયદા છે અને શા માટે આ કંપનીએ છે આ મોટા દાણાવાળું યુરિયા છે બનાવ્યું છે, પછી આપણે વાત કરીએ કે કયું યુરિયા છે આપણે વાપરવું જોઈએ। તો કંપનીનું કહેવું એમ છે કે જે મોટા દાણાવાળું યુરિયા છે એ યુરિયાનો એક સૌથી મોટો ફાયદો એ છે કે એના સાઇઝ છે મોટી છે દાણાની, એટલે જ્યારે તમે યુરિયા છે એ આપશો એટલે એ યુરિયા ઓગળતા છે એને વાર લાગશે અને ધીરે ધીરે નાઇટ્રોજન છે જમીનમાં ઉતરશે, જેથી પાકને એક લાંબા સમય સુધી નાઇટ્રોજન મળશે, જેથી આપણે યુરિયાની એફિશિયન્સી છે એ વધશે। એટલે કે તમે 10 કિલો યુરિયા નાખશો તો તમને એની સામે જે નાની સાઇઝનું યુરિયા છે એ 7 કિલોની એફિશિયન્સી આપતું હશે, તો આ તમને એનાથી 1 કે 2 કિલોની એફિશિયન્સી વધારે આપી શકે છે, એવું કંપનીનું કહેવું છે। બીજો ફાયદો કંપનીનું કહેવું એમ છે કે આ જે મોટી સાઇઝને કારણે કોઈ પણ એવા પાક હોય કે જેમાં પાંદની સંખ્યા વધારે હોય અથવા મોટા પાંદ હોય તો એ યુરિયા આપણે ઉપરથી નાખીએ છીએ તો એ સરળતાથી જમીનમાં નીચે ઉતરી જાય અને પાંદમાં છે અટવાય નહીં અને નુકસાન ના કરે આપણા પાકને। અને એમાં મોટા દાણા હશે એટલે એમાં પાવડર છે, આપણે ઘણીવાર યુરિયામાં પાવડર આવતો હોય એટલે કે નાનું બારીક દાણેદાર પાવડર ફોર્મમાં મળતું હોય, તો એ પણ ઓછું થઈ જશે, જેથી પાકને ઓછું નુકસાન થશે। પછી ત્રીજો ફાયદો કંપનીનો કહેવું એમ છે કે જે નાની સાઇઝનું યુરિયા આવે છે એ યુરિયામાં શું પ્રોબ્લેમ થતો કે આપણે ભેજવાળું વાતાવરણ, તો એના સંપર્કમાં જો એ યુરિયા આવે એની બેગ, તો એ બેગ છે એ ઓગળવા માંડે છે અને યુરિયા છે એ જામી જાય છે। તો આ યુરિયા છે એને વાતાવરણનો એટલો અસર નથી થતો અને ભેજવાળા વાતાવરણમાં પણ એ ઓગળતું નથી, તો આ એક ફાયદો છે એ કંપનીનું કહેવું છે। હવે આપણે એ જાણીએ કે ખરેખર આપણે મોટા દાણાવાળું યુરિયા છે એ વાપરવું જોઈએ કે નાની સાઇઝનું યુરિયા વાપરવું જોઈએ। તો આમ જોઈએ તો બંને યુરિયાનો છે આપણે ફાયદો આપણે ગણી શકાય છે, પણ આપણે જે મેન એક ગેરફાયદો એ છે કે આ જે મોટા દાણાવાળા યુરિયામાં બ્યુરેટની જે માત્રા છે એ 1.5% છે। તો આપણે બને તેટલું
એવું કરવું કે આપણી જમીનમાં બ્યુરેટની જે માત્રા છે એ ઓછી થાય. તો એના માટે મારું સજેશન એ છે કે તમે ચોમાસાની જે સિઝન હોય છે કે જેમાં આપણે ભેજનું પ્રમાણ પણ વધારે હોય છે જમીનમાં, તો ત્યારે તમે જે યુરિયાનો ઉપયોગ કરો છો ત્યારે તમારે મોટી સાઇઝના દાણાનું યુરિયાનો ઉપયોગ કરવો કે જેથી આપણે જે વાતાવરણ ભેજવાળું હોય તો આપણે એમાં પણ ફાયદો મળી શકે અને યુરિયાની એફિશિયન્સી પણ આપણે સારી મળે. અને જે આપણે ઉનાળુ સિઝન છે અથવા જે શિયાળો કે આપણે જે એવા પાક વાવીએ છીએ કે જેમાં પાણીનું આપણે ઓછું હોય અને વાતાવરણ પણ ઓછું ભેજવાળું હોય, તો એવા પાકમાં છે આપણે નાની સાઇઝનું યુરિયા છે એ વાપરવું જોઈએ. કારણ કે એનાથી શું ફાયદો થશે કે તમને એક તો બ્યુરેટની આપણે માત્રા પણ ઓછી થશે અને એની સામે આપણે યુરિયાનું રિઝલ્ટ પણ સારું મળશે. તો એટલા માટે આપણે છે એ સિઝન પ્રમાણે યુરિયાનો ઉપયોગ કરવો જોઈએ. જેવી સિઝન એ પ્રમાણે આપણે યુરિયા આપણે લેવું જોઈએ. કે અત્યારે માર્કેટમાં બંને સાઇઝનું યુરિયા મળે છે, નાની સાઇઝનું પણ મળે છે અને મોટી સાઇઝનું પણ મળે છે. અને અત્યારે એક આપણે જે નેનો યુરિયા આવે છે, નેનો યુરિયાનો પણ તમે ઉપયોગ કરી શકો છો. જો તમારે નેનો યુરિયાનો ફૂલ વિડીયો તમારે જોતો હોય તો તમે કમેન્ટ કરજો, તો આપણે એક નેનો યુરિયાનો પણ વિડીયો બનાવી આપશું. તો આ વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.